ચાલુભા એ ચાલુભા આવરા બેહો બેહો આમ તો જે શું ઊંઘ્યા માતા જો જ ખરાબ બપોરે પાવડો ને જોઈ ને પાળ્યો ફરતો પાળી પાણી વલી ને વલી પાણી જો બે દાડે ચેર વાળો તમ બે દાડે છે બે દાડે ચેર વળી આવે લાઈટ આપણે કાગા એવું છે તો ચાળીઓ લઈ કર્યો તો ચાળીઓ તો હીરો અડધો બાજી પડ્યો અને થોડો પેલી સાઈડ બાજી પેલા બટાટા પાયા પાણી ચાલુ તો ઊંઘ્યા હતા ને બપોરના હમણાં મીટિંગ ગયો એટલે ઊંઝ્યા કંટાળ બેઠા એવું તમારે મીટિંગમાં જવાનું હોય બાજુ પોસ્ટ દીધા ઉજેર રાખીએ ટીકી વાળું બાબુ છે તમાકુ માં તમે ચાલુભા મુજે 5 વીઘા વાઈ દીધેલું છે હવે તમારમાં 2-3 ગજે ખાવું આયા એટલે મારે મેળ આવે એવો નહીં વાઈ નાખો તો સારું રહે ના ચાલુભા ગતું હું મેળ આવે મારા એકલા થતું નહીં કોમ હવે મજૂરી લાજો એટલું વાઈ નાખો બહુ રાખી છે તમારે કઈ બધી વાત હાચી આમ વાઈ નાખો પણ મારા એકલા થાય એવું નહીં છોકરો કોઈ એટલું બધું કામ કરાવતો નહીં હું આટલું તમે આલ્યું બાબા એટલું હું વાઈ દઉં હું તો તમારે ધ્યાન કે હું તો વાટા મારતો ને ઘરે તમારે રાખવાનું છે તમે તો કદી આવતા જ નહીં ઓટો મારો એટલે ખેતરમાં એ તમે જો એટલે બધું માં આવી ગયેલું પણ એવું થોડું આમ આવવું પડે જોવા જ આવવું પડે કે કેવી ખેતી થાય ખેતી તો રેડી છે તમે શું રાખે એવું માણસ રેડી હોય એટલે બધું ખેતી રેડી હોય ચાલુ ભાઈ એવું ના હોય થોડું આમ આટલો ઓટો મારો આવવું પડે 5 સેકન્ડમાં એ તો મારશે ઓટો નવરા હશે તો આવશે ચાલુ ભાઈ હું હવે આપણે ખાઈને આવું હવે તો ખાવાનું છે હવે કેટલા વાગે આવ પેલી તને ધાર્યો ફરતો હતો દોઢ વાગે હવે ખાઈને આવીએ આપણે આમ પછી હું પેલું હાર્યું તમાકુ ખોઈ જ નાખું સારું 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 ભાઈ જો નથી આવો રાજો ભાઈ ફોન બોમ કરતો નથી ભાઈ શું કરો આ થોડું વાયરિંગ હમવો એમ શું આ થોડુંક બળી છે લાઈટ નહીં થાજે આગે એ તો ભાઈ જો એવો રાશો તો કેમ તો ભાઈ ફોન બોમ તો કરતો છે એમ કોમ વળી તમાકુ નું ચાલુ છે તમાકુ શું કેટલા ગાળા પડ્યા છે એ તો ગાળા બૂર છે કાલ લાવવાને છે કે અને આળો તો કેટલો ઉજો તમે જોવત ખરી એકદમ જઈને એટલે બધું બાવડો કરી જાય આસ્તે આસ્તે તો જાણ કરે એ હવે તમાકુ ખાતો નાખીને પાવાનો ટાઈમ થઈ ગયો પણ ટાળીઓ ખોરે એટલે પેલું થઈ જાય કોમ જાણ કોર છે ટાળે એમ કહીજો તમે હાલ બાબડા ખાવા જાય ટાળી નો ખાલી એક એક પાળી ખોરે બપોરે ને મથાવો તો કોઈ કોમ થાય બપોરે બાવડા માંથી હાલ ખાઈને આવી છે હાલ જ જ્યાં હું જો તમે ભેગા થઈ એ ગયા તો અમે બધા ભાઈ એવા જ હોય એવા ના હોય બાવડા કોમ કરતા હોય દુકારે તમે બધા શાળા એવું લાગે છે એમાં શું મુઢેના બાળ કોમ કરે તમાકુ થઈ આ બાર મને બધા ભાઈ ખોટું જેટલો બાળો ઘંટો જેટલો કોમ કરાવે માર જેઠા તો ચેવા પડ્યા કદી વાઢે છે કે નહીં વાઢતા નહીં વાટતો એમ જો ઢોરાઈ બાળો વાટે કોક જનાવર હશે ખાઈ જાય લે આવો આવે અને પેલા રાજગરામ તો કુવાર જ ફેવરે જ નહીં એક બે હવે પોણી વાળવાનું છે એમને કહેતા જ કોરું પડ્યું એ રાજગર ચાણું કે તમે એમ કહેજો એટલે બાવડા પોણે હવે પાવે એટલે હું કીધું જ છે અને તમારે ભાજો થોડો વ્યવસ્થિત રાખવો પડે એક ગરીબ મોલ્યો રાખો તમે કેટલું કામ કરીને કરે એ બાળો ગરીબ હોય કોમ કરી દો આસ્તે આસ્તે ગરીબ રાત ને દાડો ચપતા નહીં રાત નો દાડો ના થશે પણ કોમ કેટલું હવે આસ્તે આસ્તે કરી ચાણ કોમ થાય કોમ પાકે લીધા થઈ રહ્યા કોમ પાકે એટલી ઘડી તો કરી વાત હાસી છે પણ પેલું ખોળ કેટલું ઉભરાણું છે ખોડ તો કીધું દવા લઈ આલી શોર્ટ છે ખોડવાનું સારું છે દવાનું સારું છે દવા લાઈને આલી છે હોવે. અચાણ નાખવાની છે દવા એની કાલ નાખશી વળી ખોરે આવતો ને હા બાળી નાખશી બધું બાળા ખોરી નાખી તો મૂકી લાવ દવા લઈ આલ બાળું ઘંટાથી શું કરું થોડોક તો જીવ બાળું ના બાળું ના ના જીવ તો બળે બાબડો પર ગરીબ છે એટલે પણ એમ કે થોડો ભાજ્યો વ્યવસ્થિત રાખવો પડે એમ વ્યવસ્થિત ઘંટો મોણો વ્યવસ્થિત અને એ તમે આમ મોટી વાળો રાખ્યો ને તો કોમ સારું કરી ગયું અને તમે હવે ડોહો રાખ્યો એ તો જેટલું કોમ કરીને કરવાનું છે એ તો બાળ જે કરે પકાઈ તો આલે છે ને 4 મહિને તો એને છોકરો છે છોકરો છે એમ હોવે. આવે છે કે નહીં ખેતરોમાં આવે છે ને કોમે કરાવે આટલી સીઝન લેવરે એટલે ભાગીદાર બદલે નાખો ને ખારી કરશે આપડે નહીં ભાગીદાર નહીં બદલો કેમ કદી હિસાબે કરાવે હું હિસાબ કર્યો આમાં 50,000 જમા પડ્યા યાર 50,000 પડ્યા હોવે. તો સારું હમ પેલું શું કર્યું કયો પેલું હોય તો પાર્ટી આજ આવવાની જ છે બોનું હાલવા આવે છે એવું છે એમ? હોય તો એ પટાણ હાથ લઈને આપડે એ તો આ તરત એ જ જાતો હતો પણ હમણાં આવ્યો ખેતરો પેલા યાર પ્લાન માં જ ફરી છે બધા એમ હોવે
જો હાર હડે હું એ જોઈ દુકાને દાબાન છે કોણ એવું છે હોય પછી પટા હડો જલ્દી હાર હડે જો બેવા જા લે આવજો તા અરે ચાલ હોય જોઈ લો હડો દુકાન તો જોયેલી જ છે તે ધણી 1000 રૂપિયા ની દીધી આમ ધણીના નામે તમે કમ્પ્લીટ તો તમારે કશું જોવું જ નહીં પડે એવું છે હોય તો મને રાખો ભાઈ તમે એક બે ચો દલાલી કરાય તો ખાય તમે દલાલી કરાવી લે એટલે કે તમે વિશ્વાસ હતો હાર હડે જોઈ લીધો તો હમણાં આવી ગયો બોનું કઈ છે એટલે બોન હું આલું લા તણ હું તો વળી વાઈટ જોઈને બેઠો છું તો બોન હું લઈને આવ્યો તમને આ વાગી દુકાન રાખું ભાઈ દલાલ હું અમત લઈ રહ્યો દલાલ લઈ ચો ના વળી પણ પાલન કહેતો કે બોન વાળી લીધું છે હોય અને જે હોય હપ્તે પૈસા આવે આપશે એમ એ પૈસાનું કોઈ ટેન્શન નહીં તમે તાર હવે કાલ જે આ કામ ચાલુ કરાવી દો દુકાનનું હા એ બધો ને થઈ જાય હા રોડ જો આવજો તા યા વાહ કઈ શેની વાત ચાલુ હતી જાય કોઈ નહીં તો દુકાન વેચી દે આયરી દુકાન એટલે બોનું હાલવા આવ્યા આ તો મારે પૂછ્યું વળી હતા હાર હેડો તાર હું તો ઘેર આવું. તો જોક તાણ તમે કને આઈડિયા છે હોય આ તો વળી ભેગો છે વળી બેઠા હતા ભાઈ ખાલી વાત કેવા દા હતા બોલાવા નહીં તમને તો હારું દોડ હાર હેડો તો અત્યારના કોઈ માણસો પડ્યા લ્યો વાત થઈ કેમ છે કઈ નહીં ગળી બેઠાય નહીં આ તો ભગવાનજી શું કામ ટુકડા અમને ઉપાડી દવા છોડી હતી બટાકા હા એટલે કીધું દવા છોડું ફરી તો તમારે પેલી દુકાન નથી રાખવાની હા દુકાન તો રાખી કે અમે બોનું થઈ ગયું છે એટલે કઈ બોનું કર્યું વાહ તો એ બોનું લઈ લીધું હોમે થી આ લેવી પાર્ટી એટલે ધણી યાદ નીચે ના આટીનો બોનું લઈ રે હું તો હવે વાપર્યું છે બહાર નો મોણો હતો એટલે આ તારી હાર રોડો તમે જોઈ છે હાર તમે તાર દઉં હું હેડો ઘરમાં કઈ મી રાખી છે નીચે ના આટીનો બોનું લઈ રે તમે ગાલો એડો કે અરે બોનું છે ને આટીનું લે દુકાન મી રાખી છે દુકાન આલી જાય એમ તો બોનો લઈ રહ્યો લ્યો આ તો હમણાં વાત થઈ ગયા તારે હારે ચમ ધોકો લઈને વળ્યા છે પેલાનું બોનો વાળાનું પૈસા પેલા હાંતળવાઈ દઉં એટલે તમે જેમ આ દુકાન આવી દીધી એ દુકાન તો વળી પેલા ભાઈ પૈસા વધારે મળતા હતા લાખ રૂપિયા વધારે મળતા હતા પછી આલી દીધી પણ દુકાન તો બી ચાંદની રાખી તમને ખબર નહીં દુકાન તો રાશી લીધી તો વાત સાચી છે પણ એને વધારે મળતા હતા તમારે ધણી બેન વાત ચેલી હતી તમારે જે વસ્તુ પડવાનું આવતું હતું જો પણ દુકાનમાં આવી ગયો ઉડે આડા થવા તું આડા નાડા થો છો પાલવે છે પણ હવે પૈસા મને વધારે મળતા હતા એટલે તમારે વસ્તુ જો પડવાનું આવતું તમારે પણ હવે તમે તાર જોઈ લેતો એનું પરિણામ ભૂંડું આવશે થવા નતું થઈ ગયું કોનું પરિણામ તો ભૂંડું આવવાનું ભૂંડું કાનું આ તમે તાર હેડો હવે તમારું મોઢું લઈને સારું તાણ ઉડ્યા આયા ધોકો લઈને જોઈ લેજો ઈ તો આયા દુકાન દેવા તમારે સારું કરીને ઘર જાણી 1 લાખ રૂપિયા ઉચાઈ લે હવે તો ચોક કોક હાલતું હોય ને તો એ ના હાલવાડી વસમાં પડે ખોટા મન હેજી વેજી ધોકા છોડી ગયા એને જોઈને મોટા કર્યા એમ હવે કઈ દી ચોઈથી ના લેવાય દી હોય અંદર ઓ ભાઈ કેમ લંગા હેડો આ બધા તમારા વાના છે કેમ લે મારા વાના પેલો છગન નતો હા આ પેલા આ અમદાજી ભાઈ હા એને ધોકા ભર્યા પેલી દુકાન હારું એટલે તોકા સાના છોડાઈ ગયો તો તો હવે નિરાશી થી પેલી દુકાન બેહો એટલે દુકાન રાખે તોકા છોડવાના તો ધોકો લઈને આ એને શિખર કઈને કીધું પેલા ભાઈ તો બોનું આલીને ગયા પણ હીરા આવે ચેડથી ધોકો લઈને આયા ને પણ તોકા આપણે સાના ખાય વગડવા કે હું તો નતો ખાતો પણ એને તો વળી છોડ્યા ભરા બે એવું છે હોય તમે હવે પેલા ગાડી મેલો હોય દી કામે યાર આમ તો જી જાય ને હા, કોઈ ના ચાલ. તો ભાગીદાર કાઢી મેં લઈ એના પૈસા નું હોય ને ધોકા છોડી દો એટલે તોકા સાના છોડી યાર ભાઈ કશું નહીં કે આપણે છે ને તોકા છોડે તો પછી એને ભાઈ તો શું આપણે બોલાવે છે તો કઈ કદી નહીં જો તને બેહો એમણે આવે એટલે કાઢ્યું જવું હારું. પાસે કેજો પાછા હો, રહેવા ના આવું. જોવું હોય હા વધારે તો નહીં છોડ્યું ને ના મારા પૈસા નો મારે હાલે છૂટો કરું ભાગમાંથી અમતાલાલ ઈ કોડિયા બોડિયા નાથી ઘેર જતા રહો હવે તો કેમ જલુકા હવે મારી જમીન બાબા નહીં હાલવી તમે પણ જલુકા તમારે હું નતો ઘેર આવી કીધું કે મારે પેલું હું હાથ જવા ઉપવાસ જમું નહીં વાઈ ગયું એટલે 5 વીઘા કે અડધો સાહડે મારે તમારે નહીં હાલવી હવે
કેમ ધલુભા આવડી રકબાનું કોઈ કોઈ આલુ નહીં બસ હવે નહીં હાલે તમે ના તો પાડી મી ધલુભા તમને પૂછ્યું હતું બાજુ બોલો તમારા ભાઈ નો સગન ના ખબર હે ઓવે મારા ભાઈ દલાલી ખાતે જઈને જોઈ ના આવ્યું આ ચેડેથી 2 ધોકા સોડ્યા એટલે પણ ધલુભાઈ તો તમને ખબર તો હતી કે મારા ભાઈ પેલો સગન રહી દુકાનમાં લેવાની હતી પણ એવું ના કરે ધોકા ના છોડાય એટલે પણ ધલુભાઈ મારા ભાઈ દુકાન રાખી હતી તમારા ભાઈ કઈ આમાં મળવાનું આવતું હતું એ તો હતો જ એમો તો એમાં તો મારા ભાઈ દુકાન રાખવાની ઘણી ભેળો થવા ગયો તમારા ભાઈ સગન લઈ રહ્યો હરોમી છે ધલુભા તમારો ભાઈ નુકરો છે તો મારો ભાઈ લુકડો ને તમે તારા બોડી રિક્ષા ભરીને જતા રહો તમારા ઘેર જોડો સારું તમને પેલો 50,000 નો હિસાબ આવી ₹1 નો હિસાબ નહીં આલવાનો તમે તારા ખટારો બટારો હોય ને ભરી જતા રહો ઘેર હિસાબ આવવો પડશે જુઓ હિસાબ ₹1 નો નહીં મળે તમે તારા લઈ લો બધું બેડા બેડા છોડી નાખો આ ખાઈ દીધું હાલ કંઈ એનું પરિણામ તમે ભોગવી લેજો કાકા સાડિયા બધું તૈયાર કરી દીધું છે એ તાળીયા બાળી અત્યારે ગાતું તું પેલા વાહન ને મોસમ બધું બહાર કાઢી મેં ઉતાળો ભરવાનું છે પણ ચમ એમ એ ભાઈ હું તને બધું કહું સારું હેડો તાર હું કાઢું બધું તમે આવશો મને ખબર હતી પેલા તણીએ મારું બધું પેળાઈને આવ્યું અને મને ખરા બપોરે ઉભો પાક મિલી અને મારો ઉછાળો ભરાયો છે એની લાજ હતું રાખજે માં બસ હવે ઓય કશું લેવા રહેવું નહીં હવે ઓયથી મને હવે જવા જ ગયું વાસ્તે તો હોય જાય વાસ્તે ચાલુ ભાઈ તમે ચમ હું કાઢો છો તો શું કરું તાણ પેલા કીધું 2 બાપ બેટા તગડી મેલ્યા આપતો કાઢે એમ હવ સારું કર્યું એમ તો અમે કાઢવા જ તા કીધું જતા રહો ઉસાળો ભરી ના ના આપણે નોમાં પડ્યા હતા ચમ ₹1,00,000 આપણે વધારે મળતા હતા ખરા બપોરે કાઢી મેલી તો એ નતા આવવા જેવા કાઢ્યા ઈ દારૂ ભાઈ હું તો કીધું હોય ને કાઢે સારું આપણે નોમાં પડ્યા આપણે જમી વાવી તો શું તો હું કદી ખેતરનો તાકતો ને કે ચીટું પકવી શીખ નહીં પકવતા કે ના ના ભાગીદાર રાખે તો તાકવું પડે તમે તાર 2-3 બેઠાડો ના હવે કીધું એના ઘંટીઓ તો કીધું કોણ વેટાડે ને કાંઈ ઉદવાડી નાખવાનું તો ના ના એને ખબર નહીં બેઠાડવાય નથી તમે તાર હું તો 2 મેલો સોબાઈ અમે મન નહીં સુકે છોડી છે બી એ તો હવે બાળ ઘંટો અત્યારે હું સોડી ને ગયા તો ઉદવાડી નાખવાનું જો તાર હું કોણ કરી પહોંચા હજી કણ આકડાઈ ગયેલા જ તો શું તો તને પેલા ને સોડી ચો યાડી કુક હતું ના હોય હા શું દવાડો દવાખાના 50,000 પડ્યા માત્ર દવાખાને તો ભરું ફોન જ લાવું પેલું લાવો મારા ધોકા જેવા સોડ્યા 2 દાડા જે અકડાઈ જાય માણસો હવે કીધું એના 50,000 પડ્યા છે કીધું દવાખાનું કરી નાખે તમારે ના ના દવાખાને તો વળી તાર જાઓ એ તો ગુડમ એક્સરે બેસર કરે ને દવાના બધા 50,000 પૂરા કરે આપણે એટલા બધા થાય 50,000 તો ના આપતો કોઈ એટલે બીજા વાપરી નાખશે તમે હવે એને હાલવાના ₹1 હવે હતા હાલાતા હશી એ તો ખરા બપોરે કીધું તમે ખટારો લઈને બધું ભરીને જતા રહો ભાઈ પણ હું બોલ્યા નતા ઈ શું આમ બોલી સારું અને શું કહું છું ભાજ્યો સારો લઈ આલો પાછો તો તમને કહું હું વાઈ ગયું લે એ તો મારે હોના જેવું તમે વાવતા હોય તો હવે કર્મ શું જ વાઈ ગયું લે વળી ઈન ભાગ હતો એ તમને ભાગ આલ્યો અડધો અડધો એ તો કોઈ ભાગનું કોઈ ટેન્શન નહીં વાઈ દીધું કીધું ઘરના સાથે કોમ કરે જ આ વળી હવે તો વાવ બધું એમને વાયેલું તમારે લેવાનું છે સારો હડક શું કીધું અને પેલો ચેટો ને હાથ ભર્યો શેડતા રહો એટલે 12 મહિના એક હાથ તો ખાવું પડે આપણે ના ના ચેડો તમે અમે સોમાં લેવડો ને તમે કાલ પોણી વાળી દેજો મારે હુકાય છે બસ પોણે તો વળે હમણાં આવી જ વળે પાવડો લઈને થોડું ખોરું કળીક વળી હોદ નું પછી પોણે વળે એટલે વાળું સારું તો તમાકુ ખોરવાની ચાલુ છે સારો હો એ અડધો પાક મેલી જતા જાય સારો તો હું ખોરી નાખ્યું તો બે હોતા એ આગળ એક કોકરી થી 2 શિકાર પાડ્યા મારો આટલું નજરમાં હતું જ અમે મારે પેલા અમથોજી અને છોકરા 2 કાઢવાતા હોય હોમાં પડતા કેમ અમન ઘરના થઈને વાળી ધોકોસ વાળી જાય ને ભાઈ તો કાઢ્યા જ બરોબર છે હવે મારા પાવડો હમો કરવાઈ દો
કાકા એ કાકા કાકા તમે માતા નહીં ભણાય શું આપણો છો હવે એ તો માતા ન્યાય લાવશે આપણે જે છે દુઃખ તો થાય એ તો લાવશે આપણી માતા જ લાવશે નહીં હેડો હવે નહીં રોવા આખો દાડ ના રોવાનું હોય તો થઈ ગયું થઈ ગયું કાકા એ કાકા તાળું તો વાંચેલું છે તો આયા બીજા ચાવી પડી પણ સગન કા હોય ઘેર દેખાડે નહીં આપણે તો એ તો જક્ષે તમે ચાવી જો હમણાં તો પડી ગઈ હવે હું જોઉં કદાચ કેમ થાય હોય તો કાકા એ કાકા ચાવી જોઈ નહીં મને લાગે સગન કા પાણી જ છે તો જોયા જાય તો ખેતરમાં હીરા હાજી સગન ગાવ તો હવે શું હજી ખેતરમાં મને નહીં ખબર હાજી આવતો રહે જાવ તો સારું હું હમણાં જોતા હોય ખેતરમાં સારું તમે બે આવો અને હવે રોતા નહીં પાડે આખો દાડ એટલે હવે તાર બા ચાંદો ફોન કરે નહીં દેખાતું ફોન જોઈ લ્યો આયા તાર ના હોય ખેતરમાં રેડ બોલા ઈ ફોન જ ફૂડ ન્યા હોવાનો ઘડીક ખાલી અડધો કલાક બેડો છું જોવા અડધો કલાક નહીં પેલો પાડ્યો કાલ બોધાનથી બધે કરી ના એટલે આડો કેટલો ઉજ્યો છે તમારો આળો તો પણ કાકા આ તો કેટલો ઉજ્યો છે જોજો તમે ચાલ નેજી રહ્યા આપણે બે જણા તું એમ કે મજૂરીઓ ગમો જઈને કહેતા આવી તો હજુ નેજી નાખો મજૂરી કાકા અત્યારે કોઈ આવતું જ નહીં ઈ તો આજ તો થોડું પહેનું પડશે પણ કાલ દાદા તો હું ફોન કર્યો પેલો મજૂરી હવે આપણે 300 તો કોઈ આવતું જ નહીં 400 ઉપર કી બધા અને તમે હમણાં 400 લાવશો કે હવે કોઈ ઉપાડ ના આવે એના જેવો તો 400 માં એટલે આબત પડી ગઈ કે શું કરો લાભ પર આટલો ચાણ ફરી રહ્યા બે જણા આપણે તમાકુ ઓછી વાપરવાની હતી કેટલી વાઈન બેઠા ઈ તો વાબુ પડે મહેનત કરત બધું મળે બસ બેને રૂપિયા આવશે તાણ તો આપણે આટલા છે માયા હું શું કહેતો હતો હા કીધું હું સવારે મજૂરી લેતા આવું હા અને તમે આપણે રૂપ લાવ્યા તો ખબર ઓય અહીંયાથી રૂપ લાવો છે આ ગાળામાં પડે બુરી નાખ ગાડા ગુરવાના ઓય અને બા ઘઉંમાં કમ્પ્લીટ થઈ ગયા છું બહુ થોડા કોઈ કાલ ખાતર લાવ્યો તો નાસીને પાવત પર ખાતર તો હવે ચીલી પડી ગઈ તો વળી કાલ નાસી દઉં હું તારી ચીલી નાખી આમાં ફુવારા ચાલુ કરી ગયો હા એ તો કહી દે હું તો તમે એટલું કહું છું કે રૂપ લાવી દે તો ગાળા બુજ નાખો ઈ તો ગાડા તો કહો હતો નહીં તો હેરે ડોકા મોટા થઈ જાય ને પછી પેલા જૈન જણા રહે હા રેડી તો આ બધી કેવડી ચીજ છે પૂરી તો કાકા આપણે ખર્ચા તા તો કેટલા ફૂલા હતા શું હતા પૂંછડું ત્યાં પોણી વાળવા મેજ્યા તાણ તો ફોન લઈને બેસી રહ્યા તેમાં આ દાડા લાયા છે કોણે વાળા મેં પેલી મકા શેરડાઈ મુરવા નહીં ગાયબ ખાઈ જોઈ છે હતી અને તો આપણે ખડકન એટલે વધારે લાગી તો પછી દબાઈ જાય તો એ તારા મગજમાં ના આવે કે શેડા બુરવા પડે શેરડ પણ બુરી જ નાખું છું તો અને ચીકુડી ચારે જેમ આવડો કરી મીચો દેતી ચીકુડ તો પૂંછી હતી પણ પેલી મકા તમે વધારે શેરડી નાખી જો એ તમાકુ એટલા સુધી વવરાય છે એટલે આ તો શું આવે ની સાલે શું તું ધોરા આડો આડો પડી આડો તો નહીં પડું પણ આપણે વાળતા વાળતા પેલા જેડા સુધી જાય એટલે કહું ચેડે પોગડી જાય કોઈ ના સાલે પેલી મગજ જો જગ્યા પડી તો હમણાં પૂંછી પેરી વળી ઉજી જાય તો પૂંછી નાખું ના હોય તો એ પૂંખોર ને તો આમાંથી વાડે વાડે નાખી જાય ઈ આર્યું કે આ પોતમ ને પેલું કરે કરું હારે ના કાલ ચેડે નાખે આપણે ઈ કેડી ને આ ચીકુડી વાય પેરી ચીકુડ બાબુ પેલું મોફાની ભાત આવે છે ચીકુડ બે ભેગું કરી દે મિક્સ હાડો તો કોઈ વાંધો નહીં અને આ તમાકુનું આય પાઇપ ફોરાવાની પડ્યો અમે કેટલો આડો છે તો કાકા હવે એક કોમ થાય તો બધું અંગાજ નહીં થાય આપણે તો હવે બધું કાલનું ભીડાઈ છે તો હારી વાળી 15 કરે છે પણ કરે કરું હા એ તો થઈ જાય એટલે આ તારી દાડા ભૂલા પડ્યા છે હોવા તો માર ભાઈ આજ તો હા જોયું પણ કદી તાકતાય નહીં તેને રહેવા ગયા તાર ના તો વળી અહીંયા ભાગવા આવે એટલે કદી આવતા જ સીધ નહીં હમણાં જોડો આજ ની વાત આજજી કે ચો ભૂલા પડી ગયા છે હોય જે ભેગા થયો કેટલા દાડે આયા છે કેટલા છોકરા એકલા આયા છે અરે હા પહેરે આજે કે એ છોકરો જ ગયો જેમ નિયમણ મોઢું કરીને બેઠા છે આવરા હવે હા બા કેમ એકલા જેમ છોકરા નહીં લાય એ ચોકમાં ગોતવા જાય અમે અમે કોઈ ખેતરમાં હતા હવે બે જણા હું ફોન લાવું કેમ આટલા દાડા ભૂલા પડ્યા છો આજ નવરા છે વળી કીધું હમણાં આવી રહ્યા પણ તમે તો અમારા ઘર ભૂલી ગયા હતા મને તો એવું લાગતું હતું એવું કોઈ નતું પેલા નવરા નતા હાલ હવે હાવ નવરા થઈ ગયા કેમ હાવ નવરા હવે હાવ કે નવરા થઈ ગયા ગતું કોમ નહીં હાલ પેલા રોજ થોડા મોટા નવરા હતા વાઈ રે હવે વાઈ રહ્યા બધું કોમ પટાઈ બધું બધું તો હાલ જેવું છે ખેતી શેતીમ તો સારું છે હાલ તો તો તમે તો
વિક્રમ નહીં આવ્યો? તમે હાથ લાયા તો હમણાં અમે તો હમણાં હતા, હમણાં જ નતો આવ્યા હતા. હા હવે રોકે છે આવ્યો વિક્રમ. અરુણ હવે વિક્રમ શાંતિ તાર હવે શાંતિ. બેસ. કાકા શું લે રો રો કરો આખો દાડી હવે ઓય ઓય શું લે બાચ્યું છે એકદમ તમે રોવા પડ્યા? ચલે રો હું ઘેર નતો ઓય. અન કોક હોય ને ઝઘડો ચેલો છે. ઓય લે અમદાબા એ અમદાબા લે પણ વોપડો જ ખરી વાત હવે કેટલી કર રોહો વાત કોણ છું? કાકા સોનારો હવે શું વાત છે એમ તો ઈ તો પાટી ગયો નહીં રો રો કરવા શું શું લે ઈ શીખાવે હું તો શેતર માં હતો નારે ઘેર હતા કો ઓય અમદુબા એ અમદુબા કાકા સોનારો હવે. શું પણ એમ તો કો તમારે પેલા વાત એટલે પણ શું એમ તો કો એ વિક્રમ સોનો રે. એટલે સોનો રે તું એ અમદુબા શું છે એમ તો કો આ કો રોયા વગણ? અરે આ તો કો બોલું એમ જ નહીં તમારે પેલા તમે વાત ને તમારે ઝઘડો હતો દુકાન હારું હોય તે ઈયન ભાઈ પેલા ચલુભાઈ રહ્યા હોય એ મને ઉપર પાક મિલીને ખરાબ બપોરે કાઢી મિલી હતી એટલે ઝઘડો અમાર બેન હતો તમે શું આ ગાડી મિલ્યા મને એમ જ કીધું કે તમે અહીંથી જતા રહો કે તમારું કામ નહીં હોય તો તરત માર એટલી ચાકાય છે તમને ઉભા પાકમાં ગાડી મિલ્યા તરત અરે માર- તું ચો હતો ઝઘડો જો તા હું શેતર માં જતો હતો કોમ કરતો હતો અને આરે ઘેર હતા તો તારે એટલે મારા કાકા ફોન ના કરાય કે ઝઘડો શું હોય આવો તમે? પણ આરે ઘેર તો કરવી હતી થોડી આ રોજ તું તરવે લાગે મોની જા એ એટલે આપણે બે જણ હેઠ બોલા એ નહીં જાવ તમારે ને કોઈ જાવ ને બે હોય જાવું છે નહીં તેમ જાવું ઈ ની એટલી તાકાય કે તમને ગાડી મિલી સગનગા તમારે ને એ જાવ સગનગા. મારે ને જાવ તો કોઈ જાવ નહીં એ તો જે પોકવાળું ને પહોંચી ગઈ તો હોય ને માતાને પડાવી છે હવે લે પણ થોડી મારે તો ન્યા જોણ કરવી હતી મન એ તો માતા જે પોકવાળું ને પહોંચી ગઈ જાણી મિલી પરી એમ માતા આવ હારું બે હળ અને ચલો હિસાબ બાકી છે ઈ તો લાવું દરવાલ. નહીં લાવતી રવા દે હારું. તો તમે બેહો મોહન ચા પાવો અને હું પેલા આપડા મગ પેલા તમાકુ મજૂર નું કહેતા આવું. હારું હેડ જા હો? ફટાફટ આવજે અને ચલો હિસાબ બાકી છે ઈ તમારે હિસાબ તો 50,000 મારા હજી લેવાના એ ભાઈ એ કી તનકી નહીં આલુ કી જાય દી વચ્ચે પડી ગઈ એટલે ના છે ના હાટી નો હાલે મૂલી આલે ચિંતા ન કરો તમે ત્યાં હારું હેડ હું ચા મીચીને લાવું બંધ એ બંધ થઈ જાવ રો નથી બે દાડા બેહો હું આવું આપડે ભાગે વાવતા હતા ઈ તો ધણીએ લઈ લીધું હવે આપણે શું વાવશે ઘેર એ તો આપડા સગનજી ની જમીન છે ને છે આપણે સગન ગાય આપડા પૈની જ જમીન છે એમ છે સાંભળ્યું? ઈ ચા ઉકળે ગયા હેડો જમી વતાડી આવો તમે કદી હોય આવતા નહીં તમે કે તો હું બેઠો તો તાર નહીં આવું હા તમે લઈ જઈએ હારું કદી આયા તાન તમે ભાળો કે હેડો વતાડું હવે હવે આયા છે હા ઈ ભાળો તમે અરે તમાકુ આવી ને જોડો ને ભાળો ગારા પણ હવે સોનારો આમ દુઃખ તો થાય તો આ તો પેલા તમાકુ વાયેલી છે બધી હા તમાકુ પેલા ઘઉં છે. આ બધી જમીન તમારી છે તમે તારા હવે ચિંતા છોડી મેલો હોય તો ફોન મજા કરો બે બાપ બેટો હો જમી જોઈ લીધી તો બસ તો હવે તમારે તમાકુ જોવા જાવ જાતા હો ના ના હવે જ નહીં જાવું નહીં જાવ તો બસ છોકરો મજૂર નો કહેવા ગયો છે કે એટલે કાલ તમે એ જાતા છો મજૂર આવે એટલે કાલ તમે ફાઈન રહીને કાલ મારે બહાર જવાનું છે સારું ફાઈન રહીને આ તમાકુ બધું ઓર્ડર કરાવજો પડે હો યાદ રાખ. હા રોડો ક્યારે તમારે નાવું જ નહીં નાખો તાણ હવે અને ઢોકળા લાયા તો કે એ મીકી ના આવ્યા કશું લાવ્યા નહીં હું તો બધું મિલીને વાહન ને બધું સારું તો છોકરાને કહેતો પેટીને પડે કાઢી આલે હા રોડ હો અમુક ગામમાં થોડું કોમ છે કે આવું હા રોડ ધંધો આ તો હમણાં જીવતો ના રાખું મને અમાર બેન ઝઘડા મી ક્યાં જુદા ઓય હા તાર ગામ ના બેટા ભાઈ ડુલાલી ના રોજા હા રેડો હું હાલતા આવું આમ ઢોકળા તો હમણાં હરું ના આવે એટલે એમ કહે છે પેટીને કાઢી આલજો હા રેડો હું વાંચાવી ના આવી રે તાર નાવું નહીં નાખજો ઈ તો મોળા ના આવું હું તો કાકા હા. શું હાઈડા તમે હું જઉં છું પેલા કર પેલા ના નહીં પાડ્યું તમને? ઈસો ના પાડી તું એમ કહેતો નહીં કહીશું તું ત્યાં આમ થઈને ના બેઠા છે ઓય. ઢોકળા લે જાય નહીં કોઈ કહીશું કહેતો નહીં પાહો તરવાર લઈને જશે નક્કી જ નહોતું કરવાનું છે. પેલા ને ના પાડી તો તરવાર લઈને જતા રહ્યા. મને અમથું પણ કહેવાડ્યું તરત. અમથુભા, નક્કી માર કાં એક હરામ પૂરો કરી નાખ્યા છે. કેમ તરવાર લઈને ગયા છે. લ્યા તારી પેલું નોતું ના પણ કરે ઉભા રહો. આનું શું એ થયું ના પાડ્યું કોઈ કહેવાનું કે દિયન ના કરે. લ્યા એવું ના પાડી ઈ જો નોતું તાર કરતો. ઉભા આનું નહીં શું આવ.
શું શું હું તો મારા ગાવ તરવાર લઈને ગયા છે પીણે ઓય અલ્યા. નહીં જાવ એ જાવ અરે મારા વર્ષે મારી વાત ઓપડતા નહીં માર કાય મન ના પાડ્યું છે મને આ ઢોરણ કરવા જો મારે જ નહીં જાવ ને મારે ચીયો ટોટીઓ ફરી ના તો ઘઉં હારા છે ઘઉં ભાગાલું બરોબર ઘઉં આવત તો વળી ખાવા તો એટલા તમાકુ નતો ભાગાલા તો પીલા ભાજ્યા મરી જવાના છે શું કરો ભાઈ બસ બેઠા છે. કરવા નવરા છે બોલો જોડમ તાણ મેં પેલી તમને વાત કરી દઈએ સોય વળી તમને નથી જોડે વાત કરી જોડે એ જાવ કેમ મમન લઈ જવા દે વળી એ વળી એને કીધું કે ઈ આથી એના વગર ચૂકો નહીં વાગે એના નહીં આવે ઈ કોની તમે જબર જેવા બનાયા એ વાત આ જો તમારો સંબંધ આ જોડે તાણ બાપુ હું બહાર જાઉં છું હા ઓય નારે જમીન લેવી રાખવાની છે એટલે હા તો ઢોરા સાલ પૂરો કરજે અને પેલા ખેતરમાં ઓટો મારતા આ રોડ થોડો સાચું નહીં અને પેલો ભાઈ આર્મી માં આવ્યો કોઈ આપવાનું કહેતો તો જો વાજ આવે પોતા વેલા આવે એટલે આવે ને તો આમ કેવું ખાસો સંબંધ હા એ તો હું જબર આપું આમાં આપણો નોમ આપવું જોઈએ કે હીરા સંબંધ આવશે આપણો આ રોડ તો કદાચ વાજે આપણને ક્યારે લગભગ વાજે આવશે હા રોડ આ તો કદાચ અમે હટ ના આવે એમ પેલા ચમ વળ્યા છે જી ખબર તરવાલ હાથમાં છે ને ચોકરી હેડો દડ શું છે પાણી હિસાબ કરી માર ભાઈ ચાલો હિસાબ હિસાબ કર તો તારી ભાગે ના તું આવ્યો અલા એનો હિસાબ કશું નહીં એટલે નહીં ની તાર લેવાના થાય ને એના પૈસા હું મારા ઘરના આવી ગયો તું હિસાબ કર હેડ એનો હું વ્યવહાર જ પૂરો કર્યો જમે કરવાનો તું બંધ ને તારા હું ટસકા કી તો બધા આમ શેનો તો બંધ કોઈ કર્યું? કાલે કે નહીં વાંચ્યા કોઈ શું ખાવા સમજાય નહીં કે યાર તું છોટો રે ખાલી લઈ લે તરવેલ તું જે કેસ તને કેમ નતો કીધું પોલીસ જણા આટી નો કાબીલા લઈ બંધ થઈ જાજો એટલે એટલે પાછા સાનું છે બંધ થઈ જા તું તારા ભાઈ લઈ જતો જા તું સતોરા કહું છું ઓલી ના ટસકા ઉઠી હમણે એ કેરેડો મારા ચોપાની બાજુ નથી જતા એને તઈ તને કીધું કે આ હિસાબ તો મારી માતા લાવશે એના મુઆ તો પોઠાવાના છે કીધું એ તમે જા જતા રહો તમે તો મારા ચોપાની બાજુ એકલી જતો રહે તઈ. ગદ્દાર ગદ્દાર તારે ધોકો ઉપાડવો પડે એ તો લાજા માટી લે નહીં જાય ત્યાંથી આઈ આપણને જે હારા કોમે જાતા જઈએ લે હેડો પાછા આવે આ મૂર્ખા રહ્યા કદી કાબીલા પોતા. વાને પઠા પડે હાડકઈ ને નોખા કરો આ પેલા પોણી લાઈ કેમ પાછા આવ્યા આ પેલી પર્વતીય ભેગી છે. બીજો રાત જાય આ રીતે ધક્કો પડે છે આપણે કેમ આમ જાતા ને પાછા આવ્યા એટલે પેલા પાસા આયા હતા પિયા આમ થઈ ને એ ભાઈ વળી તારવેલ લઈને આયા હોય ઓ કે શું થોડી નાખજો કે હોય આઈ ઈ વળી આયા પેલા છગનાઈ વળગી હિસાબ કઈ નાખવાનો તસ કઈ નાખ્યો તો કેવું તો કે હિસાબ બિસાબ હવે ના થાય કીધું રાત પાડી કીધું એમાં વ્યવહાર જ પટી ગયો જોજો તમે એનો પાવર જોજો આ. આવડ તો તું છે અને હવે આપણી જમીન વાપરી હિસાબ દેવા આયા જો છૂટા થઈ ગયા સારું ભાઈ જો તાર આ મારો મગજ બગાડ નાખી છે પેલી તમામ જોડે ફોરમ બાજી પડી ફોરમ જો બે હતા તું લે પેલી પાડી હમી કરી નહીં કરી હવે જાતો જ તેમાં તો જા સેતા ભાઈ મને ઘણી વાર ઉભા દે સારું
જોતું હતું ને મારે એવું મને મળી ગયું. બોરે મારા હાથમાં થઈ ગયો, બટાકા વાયેલા છે, તમાકુ વાયેલી, બટાકાનું કટ્ટું એ કઈ ઉપાડવું ના પડ્યું, અને તમાકુ હવે ખોરવાની છે એ ખોરી નાખું છું. હવે આટલી જમીન જોઈને તો મને કેવો આનંદ થાય. હા 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 હા. કાકા, એ કાકા, શું છે પેટમાં દુખે જબ્બર. તને જોર આવે તમાકુ ખોરતે જ. જબ્બર પેટમાં દુખે ખાવા આવ્યો. એ પેલા પાણી બોજ પડી પછી હોય આવશે પેટમાં દુખાય તેમાં તું ઘેર આવ્યો કોઈ. દુખે પેટમાં સાચું કહું કાકા. હવે ઉભો થાય કે બસ તાવા આવ્યો તો તાવ તો આવ્યો. લે પાણી પી. પેટમાં દુખે જબ્બર, ખાઈ જાય છે કોણ. જે ડોક્ટર ને બોલાવો. એ વધારે દુખે લે દવાખાને લે ત્યાંથી તાર મોમાં લે બિહાર પેટમાં મોબાઈલ ની મુદત તો ગાડી બિહાર એટલે જ્યાં આવે છે ચા ના જ્યાંથી. હોય કેને જ્યાં લે પેલા છોકરા પેટમાં દુખતું ને તાવ આવ્યો દવા કરાવી મિલે મોબાઈલ ની દવા કરાય એમ. હોય. શું આવ્યું રિપોર્ટમાં? રિપોર્ટ તો નોર્મલ આવ્યો નોર્મલ પણ આવ્યો. આ તો બોઘા જેટલા પાડતો જો આ તો આખો મોટો થઈ ગયો. આ બે આવું કોણ લાવ. લો. એ ભગવાન આ તો એટલે આ શું ભાઈ એ ભાઈ 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 શું ભાઈ ભાઈ એ ભાઈ આખું બેઠું કાકા આટલે દુધવાલ કાઢું નહોતા એટલે ભાઈ ઘેર જાવું જાવ નાવું છે ને. તમારે નાવ માં નહીં નાવું હોય એટલે તાર પેલા કાકો છે ને હા એ ખોટા ઉતવાળા થઈ જાય. તો પણ આપણે ઉતવાળા છે પાહાડ એને ખબર તો નથી આપણી માતા અહીંયા ખબર ઈન ચો જવાનું આવે છે એવું કરો ઈ પેલા રે ને શું નામ ચાલુ હોય ને એને આપણે ઉપર પાક મિલીને આપણે અહીંયાથી કાઢેલા. ઈ તો કાઠું તો પડવાનું છે એને તો અમે વખો થઈ જવાનો ઘેરો કોઈ રહેવાનું નહીં. જોજે ને તમે હજુ કગરતા હોય ના આવે ને તો હું કહેતો હોય છે તું. પાછાના લાખ આવે છે કાકા ઈ રચ્યો જાય નહીં આવે કેમ કે આપણે હજુ હિસાબે એને નહીં હાલ્યો. અને તમાકુ આપણે તેમને ઊભી ને ઊભી છે ને એમને તમાકુ ને બટાકા ને બધું ઈ તો એમને બધું રહ્યું. આલવું પડશે ખર્ચો એને ભરવો પડશે હવે કેટલું દુઃખ થાય પણ શું કરવું હવે. ઈ તો થઈ ગયું ભોગવ છે હવે ઈરા કર્યું આપણે તો ન્યા દો સારું તો ઘર ન્યા ની જતા રહે. મારે તો ઊભું ધોન બગડે છે અને એકદમ ઉપર બે મોદા પડે. એક તો બન્યો કે એક તો મોદો છે અને બે મોદા પડે. હવે મારે શું કરવું? વાહ. હલો ગાલે મારો ભાઈ બીમાર થઈ ગયો હતો. ઓ લખવાની અસર છે, દવાખાને જઈને હાલ આવ્યો. તો છોકરો બીમાર છે ને એ બીમાર થઈ ગયો. પાછો બીમાર થઈ ગયો તો રિપોર્ટમાં શું આવી તાણું? તો નોર્મલ હોય તો પછી આવું નહીં થતું એમ? તો ભૂવો
ભૂવો તો હવે હારો તો ગોતવો મારે ઓય લેડો ઈતો છે ભૂવો ગોતા એ હાર વેડ હું તાર ફોન કરું હેડો આવી ગયો બેહો છોકરો બીમાર એક મોટા ભાઈ બીમાર હવે પહોંચ્યો ગોતો હારો આગેવાનને ફોન કરવા દો હેલો શું કરો આગેવાન મીટિંગમાં હતા એક કોમાં તો થોડી વાત થાય હોય એ તો કીધું ભૂવો હારો હોય તો કહેજો પેલા મારા છોકરો બીમાર છે મારા ભાઈને લખવાની અસર થઈ ગઈ રિપોર્ટ તો કરાય બધા નોર્મલ આવી છે રિપોર્ટ હોય દવા કરાય રિપોર્ટ કરાય હવે બધું કરાય મેં ભૂવો છે તમારી જોડે હારો કોઈ તો હોય ભેજજો ને હવે ખાલી રોવાન બાજી રહી ગયું હોય આ તો એકદમ આપ ફાટી પડ્યા એક માં બધું વાયેલું બધું બગડે છે બે જણા બીમાર છે હાર વેડો એ ભાઈ લે પાણી પીરો કેવું પીધું તો ફેર પડે ગોળીઓ છે આમાં ઊંઘો હલો બોલો બોલો આજે બસ ક્યારે હતો હોય ના ના મારા ભાઈ જોડે ફેર નહીં પડ્યા હજી હોજી આવે એમ સારું તો આવો લઈને તમે પણ તમે આવ્યા તો તાણી કોમ છે એમ સારું છોકરા હંગાત મેળજો એને ઘર તો નહીં જોવે ને અમારું હોય સારું તો છોકરા મેળ જાડો હોય ઘેર જ છો એ ભૂવો જે આવે આ જેવાને ભૂવો મળ્યા આમાં ઊંઘો ગોળીઓ જ લીધી તમે ઊંઘામાં થોડો વ્યવસ્થા કરી નાખો જવાન છે છોકરા ભરજો બધા તો એ ઘરજાણી ચાલુ કાકા ચાલુ કાકા આયો ભુવાજી આયા એવું આવો ને ભુવાજી જય માતાજી અમાવ ભુવાજી આમાં નેનો ભાઈ છે એવું છે એને લખવો પડ્યો લખવો પડી ગયો છે ભુવાજી આયા હાથ જોડો મારા છોકરો બીમારી છે મમ્મા નહીં મેળ્યો એવું છે હવે તો પાક કરેલો બધું હડ લડો આવડે અધો મોઢું મળી ગયું એ તો પાઠ કરશો તો જોશે માતા દુખશે બરાબર
લેવો બોજી ભાઈ આ લોટો બતાવજે હું લાવું ગોદડું ના ગોદડું ને લાવ બોલ્યા ઓ નાવ ખાલી લે લો પાછળ ના ના પાછળ કોઈ નાખો ના ના તો પડી હોય તે પાટલી દે કરાવડો હા સહી ભણે તું પોસ્ટમાં ભણે છે હારું ભણી ઘણી હોશિયાર થાજો હો બોજી આવી જો એ હા આયા થઈ ગયું કમ્પ્લીટ તૈયાર હા રેડી યાર ત્યાં તારા ભાઈ બોલાવી દેજો ને લાવો બોલ તો લાગુ તો કલમ વાળા હાથમાં હા એ માં દોડાજે છોકરા તો જોતે આવડે જોજે જોજે હા હા દોડાઈ ગયો ભાઈ એ ભાઈ લે આડો ચલી આવો ઓય બેહાર હોય લે આવો આસ્તા કરી બોલો બોલો લે હા લેજો આ દોટ પકડજો બતાવો કે નહીં નહીં એમ ચલો બા બોલો આ પકડજો વેણ આવે છે બતાવો છે બતાવો છે જો પકડો છે વેણ છે દુઃખ તો તમારે ભયાનક છે હો કોઈ માતા મિલી તમને એવું હા દુઃખ તો તમે શું વાત કરો એટલું દુઃખ પડે મને. દુઃખ તો છે પકડાવો બતાવો આવે ને કઈ રાતમાં લે. મેં દુઃખ જ હોય ને વર્યું છે ત્યાં એવું છે? હા પકડજો બતાવો આવે ને પાછો વ્યાર છે. વ્યાજ છે બતાવો ને વ્યાર છે. તમે જેવો એવું પાકું કરી આપજો આપણે પાકું જ કરવા બેઠો તો પાકું જ કે જેવું તેવું કામ કરી લીધું પાકું જ કરાય બાકી હેરાન બધો થઈ ગયો મને બતાવો છે હા મેં વાયને જ વર્યું છે ત્યાં. એવું હા દુઃખ જ જેને વર્યું છે ને મેં છે હવે કોઈ ઉપાય તો કાઢવો પડશે પાય તો કાઢો પડે ને આવે માજી દેવ દુઃખ છે કે બા કુદરતી છે હજી દુઃખ જ છે ને તાર એવું છે હવે ધોવું પડે ધોઈને બતાવો આવશે હા લેલા બતાવો સેમ બતાવો છે. તો પછી દેવ દુઃખ તો છે તો તમે થોડું ભણી કહો તો મને ખબર પડે ધોઈને કહું એમ હા હું નહીં માતા આવી ગયા માં માં રાજ્ય. રાજ્યમાં એટલે એ કંઠળીઓ માં માં તમે દુઃખ તો જબરજસ્ત મારી છો હો માં દુઃખ તો મારા કોઈ પાર નહીં માં દુઃખ પણ તમે તો બહુ ભયાનક ઢીલું હરી છો હો. આ વાત જ ગુનો કરે છે મેન તો
માં માં બહુ ગુણ્યો હા માં વાતે તમે તો ઉભો બાપુ કોકનો મેલાવરાયા છે સાસુ છે માં હા હો માં એ તમારો ભાઈ જેવો માનતો હતો હો માં પણ મારું કેવું તમે નહીં માનો અમારે પોતે ઘર ધણી દોડવું પડશે એવું માં હવે સારું વાહ. એક વધાવા દે માં લે બતાવો ઘર ધણીઓ માં માં મારી માતા ઘણું કહેવા માંગે છે પણ પેલી માતા કહેવા દેતી નહીં લ્યા જેમ આ તો ઘર ધણી બેવું પડશે એવું માં હા એના આગળ છૂટકો જ નહીં બેઠે એક વેણ આવતો તમારા હાથે નાણે હેડો લ્યો છે માં તો તમારે બેવું પડશે જલુભા તો બિહાર હેડો તમારે તો ઓટો પડી જશે ભાઈ બધો લાગે લાગી તાર માતા બહુ દુઃખ છે હો દુઃખમાં તો વાત પડી ગઈ બહુ કાઠું છે હો માં તો ભાઈ હમું થઈ ગયું ભાઈ તારા ભાઈને અમુક દીધા પણ બહુ કાઠું જો બતાવો છે બતાવો વેણ સેવન લાવો તાર માતા બાપુ 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 શું કહું છું હા વાંચી હા બોલો બોલો ભરપૂર 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 એક બતાવો આવી જાઓ જ્ઞાન થઈ ગયું છે બતાવવાનો લ્યો છે બતાવો છે હા લે દુઃખમાં તો ભાઈ કશું પાર નહીં મળ્યો આસુ આસુ શું કહું છું આસુ આસુ આ બધું મારું જ દુઃખ છે બીજા કોઈનું દુઃખ નહીં આસુ હા માં આસુ હા? આસુ માં આસુ મેં કારણ જ તું છે ભાઈ હા વાત જ બેન કારણ કરશી હા લે પેલો ભાગે જમીન માં આવતો હતો હશે હશે હા 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 માં એનો કુટુંબ ના ભાઈ ભાગે જમીન માં આવતો હતો હવે હવે માં આગા પાસે કરી એનો પગ ઘટાયો હા માં હો. અને એનો જાતે જાતે લે મને કકરી જાય હા માં હા એ માં લે તારું તો વળી હું સોતરા કાઢી નાખું હા લે ના 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 હા માં ના એવું નહીં ઈ તો રોય પણ નહીં, એની ઓતડી રોઈ છે લે હા માં હા આસુ હો આસુ એની ઓતડી મારી ઓતડી કહેવાય હા માં આસુ શું કહું છું લે આસુ આસુ માં હા હા માં પણ માં મંટોડી મોટાડો લે મેં કારણ તું છે તારું તો તને ઉછળી મેલો હાલ તું તો આ ભય ભયમ ખોલા બીજા પડાય છે એટલે તો ભોગવી છી માં એટલે લખો જો છે યા તો મારો છોકરો તો એને ચાંદો ઉછળી મેલો અને ખબર નહીં હા માં શું કહું હા માં હા લે વેણ પકડો છે માં બેન બસ એટલે માં ભાઈ કોણ કઢાયા હોય હા કોણ કઢાયા તું એ કામ ઘડાય તો લે તું તારી રીતે વિચાર લે હા બોલો બોલો વાત હે એટલે આમાં કુટુંબ નો ભય બાપ હતો હા હા? હા આસુ માં લે મને ચાવ્યો ફરવા આવી જો બીજું કોણ ફરવા આવે હા માં હા હા તમારો પાક બગાડી છે આ બગાડી છે એમ ચાવી જ પેલી છે ભાઈ ને
એટલે આમાં ને એમાં પેલાનો પગ ઘટાયો છે ભાઈ ને. મેં કારણ જ આવ્યું છે એમ. પણ મારી એના ભાઈઓ મને ધોકા છોડ્યા હતા. જા ધોકા તો પછી છોડ્યા છે ઈ તો તારે લેવા દેવા. બાકી પાછાને લેવા દેવા નતું લે. હા માં શું કહું છું? હાસુ માં ઈ મોટાને મુએ પાડી લખોય મુએ પાડ્યો છે. એટલે પેલા છોકરાને બળતરા હું કરી છે. હા માં હા તો વાને વાસણ નથી ઉખડતી. હાલ મોસમ પડ્યો છે. શું કહું છું? હાસુ માં લે વેણ પકડો. માં વધાવો થઈ ગયો વધાવો છે. હવે માં તો કહેવાનું બાકી રહી જાય માં. લે કહેવાનું તો વહીને કોઈ બાતચીત નહીં મેલ્યું. ના ના પણ મારે દુઃખ મટાડી ગયો તો માફનું આવી જાઓ. દુઃખ તો એમને નહીં માટે ભાઈ. તારે એને હાથવા જવું પડશે. હાસુ માં સગરવા જવું પડશે માં. કગર જા વળી. મોટામાં ખાવા લેવા પડશે વાત થઈ. તો બધુંય થાય. નહીં થાય વળી. લે પણ જે મુઢે હાથવા જાય. હા હા જે મુઢે જાય એનો હિસાબ પણ એવા 1 રૂપિયા આલ્યું નથી. હા વિચાર તો વાતે આજે લેવા દેવું પડે ને એનો કાગનો વિચાર તો મારા એ બાકી આવી જરૂર વાળી ગઈ. જલુપાની એવું છે તો જલુપા ના લેવો પડે ભાગ. લા જલુપાન બાજીમાં જલુપાને વ્યાજ ઉજે આલવું પડશે લે. હવે તો હાલવું જ પડશે ને માં. શું કહું છું? હવે તો હવાઈ કરીને હાલવું પડશે માં. હા એમને તો હું નીંદા ભાઈ. હા હાસુ માં આવો. હવે તો હવાઈ કરીને ડબલ કરીને હાલવું પડશે માં. હું હનો આવું. યા શું કી છે તું? ટપ્પા ઘોડે યાદ હતા. ઓ હજી તો કોઈ તો ભોન જ નહીં પડી. આ ક્યાં જઈને ચાવી ભરી તો આ ભરે થઈ ગઈ. સૂર્યન પડ્યો ને મોટો હા. ધોકા ચડ્યા તમે. ધોકા થોડા દાદી પણ એ તમારે કોક પછી એમને તો નહીં છોડ્યા ધોકા તમને. કોક તો મારો કોઈ નહોતા. ના. એમ તો ધોકા નહીં છોડ્યા વગર વગર કોણ ધોકા છોડે. એટલે ઓક વગર તને મોસમ ના છો તો મુજે. વખત તો પૂરો હશે હોય એનો. એમ તો મોસમ નહીં પડ્યા હોય. લે ઓને તો બે ડોહામાં ભાગલા ઓને પડાયા છે. હા મારા ભાગલા લઈને બોલાયો અને દુકાનના વડે લાખ લેવા હતા. એટલે મેં દુકાન લીધા વડે લીધો. મારે લાલચમાં આવી ગયા હતા. ઓવે ઓવે બધું દેખાય છે મને. હા. લાખ રૂપિયા વાળા મળતા આવ્યા પણ બીજાના છોકરાઓને રખડતા કર્યા છે. હાસુ માં એટલે મને એને તો દુકાન ડૂબી હોય તો પણ ધોકા હોય તો થોડો ના હોય. માં લે ભાઈ બતાવો બગડ. શેમાં બતાવો. તો કહેવાનો કહેજે માં. કે આમ તો શું કહું કે તમારે જ્યાં હતા હોય ને અમારા ઘર તો આવી માફી માંગીને એને બોલાવી ગયો. લા માફી તારે ખેલાડું લેવું પડશે ભૂકંપ છે. હશે માં. શું કહું છું? સારું ગઈ ને દગી પડજો. ખરેખર હોસ્ટેલ દુકાન ઉતારી ગયો. લે લાગી મારા મોઢા જે નબળો કરે લે આના આગળ ચાલી હું ઊભી રહું છું જા. હા માં હા. શું કહું ભુવા? હા માં. લે મારું નામ લઈને જો આગળ ઘરમાંથી નીકળ. લે આ તો હું લીલો લગ્ન ઉપાડવા તું લે ભાઈ. હા માં બુએ માં વળ્યા તો હોય ખાલી તમારા સોળિયા પગ મેળ્યા હતા ને તો મને દેખાડું છું માં. પણ હવે તો ફૂલ થવાની રીત થઈ ગઈ. વાહ તારા જેવા તો કેટલાય ભુવાએ મારું તેજ જોયું છે. હશે શું માં. કહું તને? હશે માં. માં હું આ સોળિયા વળ્યા હતા ને મને તે જોયું તારું તેજ. તો બધા ભુવા જોયું છે. હા માં. પણ હોસ્ટેલ દુકાન ઉતારી ગયો. માં ઘરધણીયા મેં જોઈ તારે તું ડુબાડતો હતો માથું. ઘર ઘણી વખત જોઉં છું હા માં. પણ ઈયન ચો અભિમાન ઉતર્યા છે. એ તો બધું થાય માં. પણ આ વાતાવરણ તો હું માનું.
આ તો ઝાડવા લીધે મારે લમણો રાખવો પડે છે હા, જો. તોય મારી એને અગરબત્તી દીવા કર્યા છે હાસુ, હાસુ. શું કહું છે? હા માં હા ખાલી એક દડો દૂધ વાટવાનું. લે ભાઈ વેણ પકડ ભુવા હા શેમ આવે છે હા માં આવે છે લખવાનું પટી જાય ભાઈ પણ તરત પડીએ જાય હા માં એ ના યાદ છે પેલા ભાઈને બોલાશે અમથાજી ને હા તાણે જ એને મળશે હા માં હા શું કહું છું હા માં લે બીજું વેણ પકડ શેમ આવે હો લે ભુવા મારું તેજ જોજે ભાઈ હા માં હા હા શેર હા તે હો તે જ શું હા કહું છું ભુવા હા હા જય હા તે હો તે જ વાત આવતી પાછો પડી જા લખવા ભાઈ હા તો પેલા મોનને પકડી લાવશે તાણિયાનું દુઃખ જા ભાઈ હા માં અને તારી અભિમાનમાં આવતો નહીં ભાઈ કહી જાજે ભુવા હા માં તારી સાક્ષીએ જમણ કાઢું છું બાકી કોઈનું નહીં મોનતી ભાઈ હા માં હા હવે મનવી લેજો હવે પછી પડજો પર આવી છે શું કહું છું હા માં હવે એમ કહી દો કે ભાઈ ઓળખે નહીં મોનાવા દે હા માં જુઓ તમારી માતાને કેટલું તેજ છે પગરવા જા વળી. લે ભાઈ તમારાથી કગરે નહીં આવી ભાઈ શું કહું ભુવા આસુ આસુ માં રોકો રસ્તો કાઢો ને માં રસ્તો તો એને મોનું પાને હારો હારી છે મને એવું દેખાય છે આ ક્યાં કોનું બાકી માં એટલે બધા ભેગા ફરી છે એવું છે એમાં ભુવા અરે મોનું પર વાત કરશે મોનું પર જાહી હા માં તો એ આવશે બાકી એમને તો કોઈ દી નહીં આવી ભાઈ એવું છે એમ માં ભુવા પડવા કરશે ગયેલા હોય. હા કરશે વાત. તો બરોબર છે લે ભાઈ વેણ પકડજે શેમ આવે જો ભાઈ તારા હાથની ખમણ મગા ભાઈ હા માં ખબર તાર માતા તેજ છે હો જબરું તેજ છે હો તલવાર તલ હટલ થોડું. કાલે તો જવું હું હાથો તો જાય જાય તઈ બધું શાંતિ થયો અરે મોની જાજો હવે પાછું ના એટલે હવે કર્યું છે માનું ઓળખે. પેલા મોનપાનું મોન તાણી કે મોનથી જ જમની મોની મોને સારું આ નકામી દસી થઈ ગયા પછી કોકને મેળવો કે બોલાવા છોકરાથી નહીં આવે તમારે જવું પડશે નહીં તમે જા, જાતા જા, ને? બોલનો. તમે હમણાં બેહો તમે જઈ ના હવે શાંતિ બેહો તો બેહો હા હો એ હા અને ચા પાણી આપે હો કેજે મેલી છે અને આટલા ના જવાનું એ હો કે મોનભાઈ ક્યાં થી નહીં શીખે મોનભા એ મોનભા હા એ દેખાતો એટલે કોમ હતું થોડું બોલો બોલો. પેલા ભુવા આયા છે ઘેર ઓય, એટલે પેલા અમે આમ થઈ ખબર ઝઘડો છે કાઢી મેલે એટલે ભુવાના ઘેર આય? હોય એટલે એને કોઈક માતા મેલી ને અમારું ઘેર કોને? આમ થઈ એટલે આમ થઈ જાય ને કોઈ માતાની ઘર. એના તો હું ભાગ છૂટો કરાય ખબર હોય તમાકુ બધું વાઈ બટાટા બધું ઓય, કાઢી મેલે હા. એટલે એને માતા મેલી કેમ? હોય એટલે માતા બોલે એટલે બાર કીધું એના મોનછી નહીં એટલે તમારે હંગા સાબુ પડશે તે સમજાય ને? હોય તો આવું છે તમારા ઘરે. બીજું કાંઈ નહીં. અમારે ઘેર લવડાવતો કે ગાડી તમારે એટલે કેવું પણ સવારે જવું છે કે? ના ના અત્યારે ભુવા આયા એટલે અત્યારે જ જવાનું? હોય અત્યારે બધું પેલું કરવાનું છે? હોય અત્યારે માતા વાળા હેડો જાવું છે, હું છું ને. યાદ દો વાળવાનું બાયણું અડકું છે. લો. પેલા પણ એ ખોટું કર્યું છે. એના ઉપર તમે જાઓ કરવાનું ભાવી દીકરીને છોડાય પણ ના છોડાય તો આ બધા ડફડા થાય. એટલે આ પેલા વાત નહીં લખવો પડ્યો એટલે ભાઈ વાતો આપણે મુદ્દા સવારે સમજ લેવા બાદ તો કીધું વાત તો લખવા પણ પડી ગયું. લખવો પડે એમ પછી છોકરો બીમાર છો એમ? બોર ને બધું બગડ્યું હમણાં તો ધક્કો હોય છે તને ઓછું ઉઘડે મોક ના એટલે ભુવા હાજે હા
બસ થોડી કીધું કે માતા આવીશ પણ તમારે એવું નતું ગણ યાર એ જો પણ આમ તો બાળા અમરે પેલા અમથોજી બાળા હારા પણ અમાર વાળા સડા કર્યા કે મુકાળમાં આવીને કાઢી મેલે પછી હિસાબ બિસાબ કશું ના એટલે તમે કોણ કે તમારા ભાઈ નું હોભ્યું તમારા ભાઈ દુઃખમાં બધા ના છે કશું તમે મનાવો કે કોક કરી મળી જાય ઘેર જતા હોય દોન ભૂવા લઈ બેઠા ભૂવો તમારો હવે આવો હવે હારું થઈ જાય તમારો હવે બાર તો બપોરનો ચાલુ છે તો કાઢી આવો થોડી વાર કીધું કે હાથ આવ કીધું ચાલો જો આવો મજા વાત તો બે હાલ લખોટ પડી જાય ઘણો મોટું બીજું તો નહીં જોઈએ ઘટે કરી કરી એને જવાનું એટલે આમાં જે બધું છે એ બધું હાથું જ છે ને. બધું હાસુ જ છે હોવાને તો અમે હાથ અંદર માતા એને બધું કમ્પ્લીટ બધું કમ્પ્લીટ જ કરી છે પાછું કેવું કે ભાઈ ભાઈ મોબાઈલ એ મારા ઘર ધણીને ધૂણાયા હતા એટલે ભુવાનું બધા અમુક ભુવા ભૂલ્યો તો ભાઈ ભાઈમાં વેર કલાતો હોય એટલે મને બીક લાગે એમ કોકને હાથ વાજ્યા તો મારે હારા હારી જવાનું એ વાત સારી કરજો તમે ગલાનું ભૂલ્યો તો મને લખોય મટી ગયો એમ પણ માતા કે તમે પૂરા માતા આલે ને તરત આ કેમ મટી ગયું ઘણી માતા દુઃખ છે આપણે તરત આજ દાવ બીજું શું નથી. ના 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 હોય હાથે બતાવો લેવો ચોટ લેવો થતું જો માતાએ કીધું મોનબા હાથ દે તમે હાથી લાયા હું તો આવું હું બીજું કોઈ જોડો મને કોઈ ખબર પડતી નહીં માતા એમ પાસે હું તો છે હવે છે હા આઈ જો હું તો મન તો ખબર પડતી નહીં જાતી પછી જો તમે બી હાથી લાવો તો તમે હેડી કહો છો એટલે તમે ત્યાં જિલ્લા સણકાવો છું તને બે લગતા લેડો તાર આપણે જઈને આવો તમે જાતા એક મહિનાથી હેરટ કર્યા ભરી ગયો હા ભુવાજી નહીં રહેવાના નતો બેઠો એમ તમે જાતા આપો બેઠો છે આમ થઈને કહેતો હશે કે નહીં હોય બે રહેશે તાર તારા જોઈએ છે મત ઘડિયાળ ઘેર જ છે લગભગ તમારે ઘેર હોય તો બસ કેમ અમને પાણી નતું વાળ્યું હતું સમીરલાલ કાલ દાડા પાણી વાળવા છે આપણે તો પાણી વાળ્યું હોત તો કાલે આપણે તમાકુ ના પેલી કરો તો કાલ વહેલા વાળી જઈએ કાલ અમે વહેલા લાઈટ આવે એવું છે કશો હતો આમ થાય હવે આવરા મનપા પૈસા બેઠા છો આપણે બેહો રાત શેરમાં બે બે બેહો બેહો ઈ શાંતિ શાંતિ તમારે બસ શાંતિ અમારે કેવું છે બટાકા ને તમાકુ ને બધું બસ સારું છે તમારે તમારે બસ સારું જ છે માતાની દયા એમ કોણથી આવ્યા તમે તારે શું કંપની તમારે વળી પડે લે આગળ અત્યારે ધૂળની જરૂર પડે કેમ ના પડે ઈ વાત હા ચંદુભા આવડે કેમ તમે લઈને આયા એમ કહો અલા મને તમે બેહો તો ખરા હું વાત કરું તમે ના હોય ને તો ઘેર પણ એ માણસ બાપડો ઉભો કોઈ તમારે મોસાઈ બેહી નહીં ગયો અહીં ઘેર મેં લઈ ગયો હા મેં તો પણ બેહો અમે પણ ક્યાં લઈ આવે પણ વાત તો- વગડે કેમ લઈને આવ્યા ઈ શું આયા પણ હું બેહો છું. બેહો હું વાત બેસ ને ભાઈ કોક દાડા એટલે અમારે થોડા ઘણું તમે રાખો ને બેહો જ ખરા તમારું ફોન રાખી એટલે બધા ઝઘડો છો કોઈ એમ કોઈ નહીં તમે હમા ખુશાક ને વાત મોહન પાન કે ખાવા પેલો 5 મિલિયન મને કાઢ્યા વાત કરો છો કાજા જ આવી જો ના વાત. બરોબર જ છે મને કદી વાડી ના જાવ તો એટલું બધું ના તો તને કઈ બસ મહિના છે તો આટલું બધું બધું દુઃખ થતો પણ એ વાત જવા દીધી બધી હવે અને હું કહું હવે વાત કરવા આવી બધી બીજું શું કરું સમજો શું વાત કરો એને ભૂવા આવ્યા છે એટલે હવે એવું કીધું કે એની માતા તમને દુઃખ આલે છે તો હજી તો ઘરનો નળિયો વેચવો પડશે એ બધું હવે ના હોય ઘર ઘરમાં હોય ને તમે સમજો અને હવે એ બધું જે હોય પેલું કરે ને તાર માતાએ તમે તો કરે એટલે આવો એટલે તો આપણે એનું જે થતું એ કરશે દત્તરમાં કારણ કે એને ભાઈને ખૂબ તકલીફ છે એને ભાઈ છોકરાને બહુ તકલીફ છે ને એને ભાઈને તો લખવો પડી ગયો અમે નહીં આવો તો વાતાને બહુ કાઢું છે તો હવે કર્યું. રીબીન મરવાનો હવે એ તો આ બધી વાત જવાય ને તમે મારું થોડું રાખીને મનાવો એમ મન એને અદવા મિલ્યો છે અને આયા ઈ જાય
ઈ તમને કી કે કકરી બીજું શું કરું તમે પણ મોહનભાઈ તમને ખબર છે એ જે મને ખરાબ બપોરે હું અહીંયાથી આમ તો પાક મિલીને મને કાઢ્યા કેટલું દુઃખ શું છે બસ ભાઈ ઉપર નિશાનો તો સાચી વાત છે પણ લે ભાઈ બે પેલું જલુબા દેવા નહીં બાપા પણ તમે એમ પણ ચાલુ બારી જાય થોડું વિચારવું પડે ને વિચારો બધા મોએ કોઈ કીધું હતું પણ કે મારા એવા પસ્તાવો થાય યાર કે મેં એને બહુ મારું રાખ્યું હતું પણ મારી ભૂલ છે આમ તો સારો માણસ છે પણ મેં મારા ભાઈ વાજે કહીને ડકોડા કરાવી મારા ભાઈ કેટલા વર્ષથી એ ગમ્યું આવતો હતો સાચી વાત છે તમારે કે પણ હવે શું કરે કહો મારા કામ આટલી ગરમી હતી તો કીધું એ થઈ ગયા આવે છે એ બધું નથી કરતો સાચી વાત મારા ભાઈ બીજાનું મથવા જોઈએ બીજે તમે આટલું એમ ગમવાનો છે ન્યાય ધર્મા તમારે તાતું તમારે ભાગનું છે તમારું એને હિસાબ કરવાની બધું હું કાંઈ રહીને કરાવડાય બીજું શું કરું પણ હવે મોનો પડે એમ ભાઈ અમુક દુઃખ અમુક જોવો ને પેલું માતા તાર જે છે ધવું ભાઈ એનું બધું રાખો એમ માતાનું જ રાખો એમ અમુક તો માતા કે તમે આવી માતા કે તમે આવજો એમને તો અમે નહીં આવવાના તમે જાય સાચી વાત એટલે હડો તો અમે હાલી દીધું પણ અમે ચિંતા કરવી પડે કે અમારે માતાએ કીધું હતું તો પછી અમારે વાટી એમ પડો ખબર છે એ વાત સાચી પણ તમારે જેવું પૂછી લેજો ત્યાં છોકરા પોણી લે એ તો મોનપાની આવે પોણી લે હવે કોઈ નહીં હવે સમજી લો બેવ 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 કેટલું રાખતા એમ બીજું કોઈ અને હારા કેમ આવ્યા તું એટલું છોકરાનું જે દુઃખ બંધ થાય એટલું મોટા બધા થઈ સમજાય થઈ ગયું છે અમે નહીં આવો માતા કેતો જ આવે અમે કોઈ પુરાવો પડે તો અમે તરત આવો એ તો પણ આ તો અહીંયા પૂછી લેજો માતાને તમે જે હોય બીજું શું કરું કહો મને હોય તો હવે હું એવો શું પુરાવો છે અમારી માતાએ અમી હાજર છે માતાએ ના પાડી દે તો અમે ના મેલતા અમે ના પાડી એટલે તમારો ત્યાં આવી જાય જો તમે ત્યાં કંકાજ છું હું તો બેઠો લેવું બસ જો હું ન્યાય આલ્યો તમારો પૂરેપૂરો જે છે એ તો કગારવા એ નહીં આપવું પડે શું દવાઈ છે હોય તો તમારે પેલું છે તમારે તો લાય બીજું શું કરું કહો ગરડો આમ થઈ હવે હા માતા તમે તમારા માતાનું કીધું એટલે તો હવળો આપણે તમારા ઘરના ના કહો મને તો આવ્યો નહીં સારું જો હેડો હરોડો આવો કેવડો ને તરત છે હા તરત બાદ કરે બેઠા ભુવનજી નહીં બેઠા છે ભુવન લઈને નહીં આવે તમને હાથમાં જાય બોલાવા માતા તો પછી એમ થઈ ગયું હું આવું માતા તો બહુ તેજ વાળી છે હો તો ઘણાને પરસાડી ગયા છે સાચી વાત છે હો યાર માતા તો બહુ તેજ વાળી ગયા ભુવનજી એવું કે હલો ગયેલા ઘેર અરુણ નો ફોન આવ્યો સારું તરત આવજે પાછો આવતા હતા ને ખુઈ જતું બે હું તો નહીં આવતા સારું થોડો કાઢતો પર ચોપો વાગજો લહડો તા ગાડી હમણાં વધારે પડો શિયાળામાં બહુ છે જમશે આવો રાડો હમણાં આવો બોલી કેમ છે બસ તમે હમણાં આવો કરી કયો તું કોઈ અડો હવે પેલા માણસો આવી જાય લે તો નહીં આપવું છે તો જોમપુર ના મહેમાન તમારું નામ શું છે સગનજી તમારું નામ આમથોજી તારા માતાનું તેજ બહુ છે હો હારા હારામ ભરતા અડી ગયા છે માતા હો માતા છે છે હો ભાઈ આપણે વાતો આપણે જો ભાઈ છે માતા માતા બહુ તેજ છે હો ભાઈ પૂજીએ છે પૂરો અમુક જગ્યાએ દેવોબત્તી કરા આવું છે ના થોડા માતા ઘરના પડ્યા છે તેમાં એટલે માતા ઉભી રહી બાકી તો નળીઓ વિશે અમે તો માણસ ના ના હવે આપણે મને કઈ ભૂલ થાય પણ દેવ દેવ હા હવે દેવ દેવ રાખે હા પેલું દેવ ના કરે એમ
પણ ખબર પડી છે કે ના છે દેવ પૂજો સદુભાઈ પૂછો કેમ કેમ થઈ ગયું છે લેવો તાર માતા બોલો તમારે શું કરાવે બોલો કેતા હોય તો પાકમાં જોઈ નાખે ભોજી ના ખબર ધૂણી કેવા હતા ધૂણી કેવા થોડી કેવડાવો એમ મારે શું હા બોલો કોઈ દોનો જોવાલ કોઈ જદુભાઈ ઘેર કોઈ દુકાન બેઠો અમારી દુકાન નહીં ધૂળમાં બેહો ને ઘર જોડે ઘર છે ને જોડે ઘર જાય ગયા જેઠાલાલ ધૂળમાં બેહારો અમારી ગધી જીગોદર છે તો કહીએ કે શું વાત તમે ઝઘડ્યા સાચી વાત છે, ઝઘડ્યા હતા. એ બધું કે તારવી મોન છો. તો બધું કીધું ને એટલે પણ તમારી માતા ધૂંધી એટલે તમને ખબર તો પડે ને કે અમારી માતા ધૂળ્યા છે. આપણને ખબર પડી જાય કે એ આપણામાં ખબર પડી જાય હોય. એમ તો તો જદુભાઈ ખબર પડી એવો આપણા હાથમાં મારતા હોય. જાય. એમ પકડી લાગી છે કે પછી એનું તો લાવો છે. આપણે દુઃખની ધૂળું છે ને દુઃખમાં પૂરા થઈ ગયા હજી પણ હવે શું કરે બોસ તમે ગુના કર્યા ના હવે એ તો આ હોય ને બકા તારી પડતી નહીં બસ ઘટના થઈ ગઈ છે અને ના બધા ડબલા ગયા 1 લાખ રૂપિયા હવે 1 લાખ રૂપિયા ડેડમાં જાય તો થઈ થઈ રહે કે પગમાં બે વખત નુકસાનમાં પડ્યા ખુદ થઈ રહી તો તો દેવમાં ના પણ કુકની હાય ના જેવી પીટર એ હવે એ પેલું સમજવું જોવે ને. સાચી વાત છે તો મોનો હે ગુનો દેવનો છે ને? ના, અમારો ઓકોમાં આટલો જ રહે. ના ના નહીં તમારે તો કતું આપણે છેવટે કે કરો તમને આપવું પડ્યું તો એટલે ગુનો તો એનો જ કહેવાય કે તમારો તો નહીં ગયા તો કે દેવે ભાડે ગુનો હોય જે જાય વગર ગુને ગુના કે ના થાય કોઈ દાડો. શું નાખ્યું લા ધોકા તો તમારા પેલા લજલે ખોલો વગર ખોલો બે વાર શીખો દબાઈ પાઈ મહત્વનું છે તમારી ચીજ થઈ ગયો ગાધાની ખબર પડતી નથી ને બોલે બોઈ બોઈ ખરીદ મારા શેતીમાં રાહતાળ વાળી બધે રાહતાળ લેવાની મને કદી નહીં આલો હવે ચેનલ શું કરું મારે હવે જે શું પાર કરો હવે જેણો તો તારે કીધું હતું આ દાડા જ ના જોવો પડે હવે જે શું પાર કરો હવે તમે માતા લાવવાનું ધૂળમાં હા ને આવી જાય તમારો અડધો હમ બરાબર મારે થોડું દોઢ નાખો મને તો જોજો ને મને ખબર નહીં પડતી હું જોઉં છું. ધોજા ને ભુવાજી તમે ના ખબર પડતી તે શિક્ષણ બે હું એ નહીં બેસી જાય એક આ બાજુ નાખો અત્યારે તો ભુવાય પાછી ઠગવાય છે. ના ના એવું હોત તો આયા જ ના હોત તેમાં કાબા જાય જલુભા માતા આ બાજુ હેડો. હા કમા કમા કમા. કમા ચમ્મા ટાટી ટાટી આવી તું ચો ઢાઢી આય માં તો ટાટી ટાટી જાય છે. ઓહો મદ્રાસ એટલે આટલો હકાટો ઘણો થઈ ગયો મને હા તમારી માતા તો બજેટ લાગો ના લાગે ને એમ ના લાગો ને એમનો આપણો નાપીને જો આકોટો આવે એટલે લે માં તો હકરી આય તારા મોઢે એમનો પાસે હેરાતા નહીં તો એમનો બાવડા કરે નહીં પજે લાગો તેમ તમે આ તો ગમે એ કર્યું તો મોની માં હાસી માતા હાસી આય માં આય લા કુકી આવી હા દેખાડો ને અસલી રૂપ લાગો પજે બીમાં આયા એમ માં પણ તમાર જો આ બાદ તો પેલા હાસા બાજે ના હા આ તો કુકી થઈ ગયા ને હાસ્યા બાજે માં હાસે હા આય માં આય 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 ઓલી ફોન વાલે કુવાજી બોલ આવ્યો કોનો આવ્યો હેલો ઓય અબતાલી અહીંયા શું થોડી વાત થાય હું આવું જ છું કલાક દોઢ કલાકમાં આવી જઈશ લે ભાઈ એ હા વેર પકડો મારે પણ એ હારું હાલમાં પાટો ચડો પછી ફોન કરું મળા વેર પકડો ભાઈ છે બરોબર બરોબર વધારે છે હવે મોજી ના માતા આવી દઉં આવ્યો છે એ કે કેમ લડ્યા તા આર્યા બે ભાઈઓ આવ્યો કે હેડ હવે
એટલે ભાઈ ઓય આઈ કે મને તો ચમ લડ્યા તે એમ ઈ ભાઈ હોમે તમારે બેઠો છે એને ભોખ મારીને ચાલુ ભાઈ ઉભો પાક મેળવરા આવ્યો તો ભાઈ ખમા ખમા ન્યાય તો કરશે જ ટીમ આવે તાણે અમથોજી રોયા તાણી એની ઓતડી બોલી જ ભાઈ આસુમાં અરે હું ના લેવા આવી છું ભાઈ આસુમાં માં તારે ત્યાં કરવાનો છે માં ના તો માર હવાઈ કરી આવવું પડશે હવે માં બાપા જાણના મમ્મી તો માથી હા તો હોય તો આટલે ઉભા રહ્યા ના હાથ પીડી ઉજી નહીં ગયો બીજો ના છોડી પણ એ નાથી જોઈ જોઈ આસુ હા આસુ બીજા નો તો આ ભેટી માં ના તાકો આસુ માં મારા તો નહીં ગયા હવે બીજું શું આવી અને હું એમ કહું છું કે ચલુ બા જ્યાં સીઝન ઉભી છે ફૂકું છે હાલ અને લીલું મું કરી આલ્યો આજુ કરી આલે તારો પરિવાર છે કરી આલે જીરી એમને માલ દેજો ભાઈ અમથાજી હાલ લે અને જે ભાગે વાવતા હતા હા એ ભાગે હાલ દે અને ખાલી તમાકુ ને 1 રૂપિયો તો ના લેતો નહીં લી એ મારો વ્યાજ પેટે હું ગણી લેવું ભાઈ હા હા શું કહું હા આસુ માં અને મારા ધર્મા તો દોણા નાઈ દે ચકલા કે તમારે જે પૂરા પૂરા નાખો તો ગરદણી નાખી પર માં શું કહું ભુવા આસુ માં જો વેણ પકડો તો માટી હા, ગાવ દાવ થઈ ગયો છે. ઘડી ઘડી માં ઘડી કો કહેવા બાકી રહેજો તો કહેજે માં કેવાનું બાજી તો શું છે ભાઈ તારા એટલે ઢોલ વાજી તો ઢોલ એનો જે હાલ દેજો એનો જે હિસાબ હાલ દેજો તમારે હા. મટી જાય ઢોલ તો ચોથી વગાડું હાલે છોકરું મારા તો કનું મળે માતારું તો પછી આસુ ના કો કહેવા બાકી હોય તો કહેજે હો કેવાનું બાજી તો લે વધા વાળા તો ભાઈ ઓનો લખો મટાડો મારે આસુ સે બતાવો માં છે હા લે ભાઈ હા બાપુ માં હરી માં કરી હો ખરી હવે મોની માં પાઘડી પહેરાજો માં લે ધ્યાન કરો વાતાઈ હવે આલજો બોરે એનો જે હિસાબ પડે જે ભાગ હોય સે માં હો બેન છે તો કાઢી નાખશે ના ના તો હવે છે છે આલી દે લે ધ્યાન વાળા બધાને ભાઈ ખમણ મજા એ હા માં વધાવો છે કો કહેવા બાકી રહી જાય હો હા હા એમાં તો ભાઈ ઘરદાણી પૂછી તો પૂછી માં એવું નહીં કે એની માફી માજી નહીં હોય એની હા તો બાકી રહી જતું તું હોવે ભાઈ માફી માંગો પછી બાક લો માફ કરી દેજો પજે પડો પજે સમજાય જો મારે માફ કરી ઓય તો દેજો મારે કોણ બોલાવે માફ કરી આપો. બોલાવાનું મન થાતું નહીં હોય માફ કરી આપો, માફ કરી આપો. અલા ભાઈ, હાથ જોડો ભાઈ. જોડો ભાઈ. હાથ જોડો ભાઈ. હાથ જોડે માફી માંગો. હાથ જોડે લોટો પાણી પાવ પાણી પાવ ભાઈ પાણી પાજો. પાણી પાવ લો હવે તો મોની રહ્યો થોડો ઝપાટો કરજો ભાઈ પાણી પાવ અને ચા પાણી કરાવજો ગરદણીઓ. ચા તો આવે હમણાં ગરમ લ્યો વેણ પકડો લ્યો આમ તો. લ્યો લે બીજો એ તો ગ્લાસ માં આલો કે એ રોટી માં આલો. મારો એ મારો એ તો હા, પાણી મારી રાત કર નાખો હા ઓય આલો ગ્લાસ માં આલો. સગનજી પાણી પીવો હવે તમારે બે ભાઈ કોઈ મનમાં મન કેવો તો કહી દીજો અમાર તો કોઈ નહીં પણ તમે હવે મેલ ના રાખતા મને સગનજી હા સગનજી હા તમે એ તરવેલ લઈને આયા હતા હા છી અમારે આયા હતા. આયા છી હો. તમારા ભાઈ ધર્મા તો કરવું પડશે કહી દીજો પણ એમાં વ્યવહારે આયા હતા એમાં. અરે, પરદેશ જા પણ માતા આગળ નથી તો બધા. હા. ધર્માતા હવે નથી. દરવાજા હા. પાછું પડવું. ઈ જો કે પૈસા એ માતા હા, આગળ. જોતા ધર્માતા માગે છે.
લ્યો ઈ વાત ને બધાય ખબર માતા વેણ પકડો છે માવો બેન હે? મનમાં છે. ના રહી જાય. આ છે લ્યો ને તમે મેલા રાખતા હો ને કે લ્યો હવે રોટલો વેણ આવ્યો? બરોબર. રામ રામ ભાઈ આવશે હો મારે બધા વાત કરી હા અને ભાઈઓ ભેગા રહેજો ઈ વાત તમારે ખબર મજા થઈ જાય એ હા અને ભાઈ ખાતાની તમને ફોડ કરીને આલ્યો ભાઈ એ હવાઈ ભાઈ આજે માં મામાને આલ દે તને હવાઈ કરજે માં હા. તારા આજે બે રાત હવાઈ થાવ ભાઈ એમ. ભગવાન તો બે શબ્દ કહેવાનો ભગવાન તો સારી ગયો. હવે જે બધો ન્યાય કરો તો તમારે ઘરની માતાએ કર્યો કરો ને હવે મારે શું કરવાનો ન્યાય તમે થોડું ખબર બધા કીધું ખમાર મજા લઈ કીધી ગોડાલ તો ખબર ગોડાલો લ્યો લ્યો ખમાર મજા કહી ગઈ આપડી જો વેણ ન્યાય વધાવો ભગવાનમાં તો આવી જાય. ભગવાન મને ભરાઈ જાય. આઈ ગઈ ગાડી આવી જાય એમ તો ભગવાન માતા એમ સાક્ષી નું આ મારું ફરમો હા ચાલ કોણ બા મારી ગયો ગરદણીઓ હવે ઓનો હિસાબ બીજા બાજુ આગળ કોઈ બાકી વહી ગયું હિસાબ તો આલજે અને સીઝન સીઝન એ મા બાપ આપજે ને પાછી હવે તમારે નહીં વાપવું બરાબર અને અમને ભાગાલ દો લેડો હું દોઢ લઈ લો એમ એ તો કહેવાનું છે જ બાજી દોઢ લઈ લીધો બરોબર ન્યાય થઈ ગયો એટલે બીજું શું હોય. હવે મનભાર વાળાને કોઈ તો બોલાવાય. ના, એ બધી વાત જવા દેવાય. હવે એ બધું હવે માતા હવે બધું ઊંડા ખાડા નાખો હવે બધું ન્યાથી હવે બધું પૈસા હતા તમારા. પણ આ ફેરવાડી જાય વિકાર કરે એમ કઈ ના કરી લે આટલું પેલું છે હવે આટલો વખત તો હજુ એવું કરશે હવે ભાઈઓ ભાઈઓ શું કરું પછી એવું કરીએ એનામાં કોઈ મોડ થઈ નહીં પછી એમ. લ્યા પાઠ ભેજો પણ હાસી લમે એટલે હવે ખમું થઈ ગયું જો તને આવજો જો તને સુખી તો ભાઈ. ભુવાજી એ હા બુઆજી તમે જાત ભાવ રહ્યો ને કરું તમે ના મારે જવું પડે. મારે ઘરે ઢોરા આવે છે એવું બધું હશે એટલે. જાઓ જાઓ આવજો ઢોરવા. જાઓ આવજો. લે આવજે ભાઈ. જાઓ. જવાનો તમે હવે. બાપને બાપ કરી દીધું. આ મારો બનાસકોઠો આ